ચલો યુનિવર્સલ સ્કૂલના બધાને જય શ્રી કૃષ્ણ. ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 5 એકાઉન્ટ પાર્ટ 2 ની અંદર આપણે વાર્ષિક હિસાબનું પ્રકરણ ચાલી રહ્યું છે. આ પ્રકરણનો આજે લેક્ચર નંબર છે 10મો. આ 10મા લેક્ચરની અંદર આપણે હવાલાનો ચાર્ટ જે છે એ ભણી રહ્યા છીએ. ચાર્ટની અંદર જે પણ કાંઈ બાકી જે છે એ હવાલા આપણે લઈ લઈએ છીએ. ટોટલ 4 હવાલા બાકી છે આપણે, પણ એમાંથી આપણે 2 જ હવાલા શીખવાના છે જે અતિ મહત્ત્વના છે. બાકીના 2 છે એ તમારે વારે ઘડી આવતા નથી, એટલા માટે એક સ્ટેશનરીના સ્ટોકનો હવાલો છે 23મા નંબર ઉપર, અને 24મા નંબર ઉપર હું લઈ લઉં છું ભાડાપટ્ટાની મિલકતમાં પર માંડી વાળવાની રકમ તમારે ગોતવાની હોય. 2 વસ્તુ સમજાવી દઈએ આપણે. સૌથી પહેલાં 23મા ક્રમ ઉપર સ્ટેશનરી સ્ટોક, ખૂબ અતિ મહત્ત્વનો આ જે છે એ ટોપિક છે. સ્ટેશનરીનો સ્ટોક જે છે એ ધંધાકીય એકમ માટે એક પ્રકારની ચાલુ મિલકત છે. બરોબર, ધ્યાનથી સાંભળજો. સ્ટેશનરી સ્ટોકનો હવાલો જે છે એ શીખવા જેવો છે. આઈએમપી આપજો આ હવાલાને. તો પહેલાં આ વસ્તુ કહેવા શું માગે છે તો હું એક એના માટે કાલ્પનિક ઉદાહરણ બનાવી દઉં તમને. ચેપ્ટર નંબર 5ની અંદર તમે જે અત્યારે હવાલાનો ચાર્ટ ભણી રહ્યા છો એની અંદર તમારે સૌથી અગત્યનો હવાલો ગણાવી શકાય ને તો આ સ્ટેશનરી સ્ટોકનો હવાલો છે. 12મા ધોરણમાં તમારે 2 થી 3 દાખલામાં ભણવાનો થશે. તો સ્ટેશનરી સ્ટોકની અંદર તમારે માનો કે આખા વર્ષ દરમિયાન તમે સ્ટેશનરી પાછળ 5000 રૂપિયાની સ્ટેશનરીની ખરીદી પેટાનો ખર્ચ કરેલો હતો. શેનો ખર્ચ કર્યો તો કે 5000 રૂપિયાની સ્ટેશનરી ખરીદી કરી હતી. હવે પ્રશ્ન એ બન્યો કે 5000 રૂપિયાની સ્ટેશનરીની ખરીદી કરી હતી, આખું વર્ષ પૂરું થયું. 31 માર્ચના રોજ તમે જ્યારે હિસાબો તૈયાર કરતા હતા ત્યારે હિસાબો તૈયાર કરતી વખતે માલુમ પડ્યું કે 5000 રૂપિયાની વર્ષ દરમિયાન જે સ્ટેશનરીની ખરીદી કરી હતી, ખર્ચ કર્યો હતો, તો એમાંથી 2000 રૂપિયાની સ્ટેશનરી જે છે એ વાપરા વગરની પડી રહી છે. એટલે આ વાપરા વગરની સ્ટેશનરી તમારી પાસે પડી રહી છે એને જ સ્ટેશનરીનો સ્ટોક કહેવાય. તમે સ્ટેશનરી પાછળ 5000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જ્યારે તમે ખર્ચ કર્યો હોય ત્યારે સ્ટેશનરી ખર્ચ ખાતું તમે ઉધાર કર્યું હોય, પણ વર્ષ પૂરું થયું તો 5000માંથી 2000 રૂપિયાની સ્ટેશનરી જે છે એ વાપર્યા વગરની પડી રહી છે, તો આને સ્ટેશનરીનો સ્ટોક ગણવામાં આવશે અને એનો તમારે હવાલો પાડવો પડે. હવે તમે થોડુંક વિચારો કે ચાલુ વર્ષ દરમિયાન તમે સ્ટેશનરીની પાછળ 5000 રૂપિયાનો જે ખર્ચ કર્યો હતો, તો એ ખર્ચ હવે 5000નો નહીં કહેવાય, કારણ કે એમાંથી 2000 રૂપિયાની સ્ટેશનરી એમને વાપરા વગરની પડી રહી છે. તો તમારો ચાલુ વર્ષનો જે ખર્ચ છે એ કેટલો ગણવામાં આવશે? 3000. તો એનો મતલબ એમ મેં 5000માંથી આ 2000 શું કર્યા છે? બાદ કર્યા છે. એ બાદ કર્યા છે એટલા માટે જ એ સ્ટેશનરી ખર્ચ જે છે એ ઘટાડો થયો છે એમ માનવાનું છે. એટલે ઇન શોર્ટ સ્ટેશનરી સ્ટોકનો હવાલો સ્ટેશનરી ખર્ચમાંથી હંમેશા બાદ જ થાય. તો એ 2000 રૂપિયાની જે સ્ટેશનરી વાપરા વગરની પડી રહી છે એનો હવાલો પાડવો પડે. એને આવતા વર્ષે તમારે વાપરવા માટે, યુઝ કરવા માટે તમારે ઉપયોગમાં લેવાનો થશે તમારે. એટલે સ્ટેશનરી સ્ટોકનો હવાલો પાડવા માટે 2000 રૂપિયા જે છે એની પ્રથમ અસર શીખીએ. સ્ટેશનરી ખર્ચમાંથી એ રકમ બાદ થશે, સ્ટેશનરી સ્ટોકનો હવાલો. તો હવે સ્ટેશનરી સ્ટોકનો હવાલો જે છે એ મારે સ્ટેશનરી ખર્ચમાંથી બાદ કરવો છે, પણ તમને એ તો ખબર હોવી જોઈએ ને કે સ્ટેશનરી ખર્ચની રકમ લખાય ક્યાં. વાર્ષિક હિસાબ બનાવતી વખતે સ્ટેશનરી ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાય. તો પ્રથમ અસર બોલીએ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચ જે છે એ સ્ટેશનરી સ્ટોકમાંથી બાદ કરો. આ પહેલી એન્ટ્રી. ફરીથી રિપીટ કરું છું, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સ્ટેશનરી સ્ટોકનો હવાલો જે છે એ હંમેશા સ્ટેશનરી ખર્ચમાંથી બાદ કરો. બીજી એન્ટ્રી તો કે સ્ટેશનરી સ્ટોક છે શબ્દ, તો એ ધંધાની એક પ્રકારની આ ચાલુ મિલકત ગણવામાં આવશે. કેવી મિલકત? તો કે એક પ્રકારની ચાલુ મિલકત ગણવામાં આવશે. તો ચાલુ મિલકતો પાકા સરમ ક્યાં લખાય? તો કે મિલકત લેણા બાજુ. એટલે પાકા સરમમાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના શીર્ષક હેઠળ આ સ્ટેશનરી સ્ટોકને ચાલુ મિલકત તરીકે દર્શાવો. 2000ને મેં કાલ્પનિક ઉદાહરણ આપ્યું છે, 2000 હશે જ એમ નથી કહેતો. એટલે સ્ટેશનરી સ્ટોક જે છે એની એન્ટ્રી 2 એન્ટ્રી આ રીતે તમારે પાડવામાં આવશે. ત્યાર પછી છેલ્લો હવાલાનો ચાર્ટનો હવાલો લઈ લઈ 24મા ક્રમ ઉપર કે માંડી વાળેલ ભાડાપટ્ટાની મિલકત. હવે ભાડાપટ્ટાની મિલકત જે છે
એમાંથી કોઈ રકમ માંડવાળ કરવાની હોય. મેં તમને આ વસ્તુ પાકા સર્વેનો જ્યારે નમૂનો ભણાવતો હતો ત્યારે મેં તમને ભણાવી હતી. તો પાકા સર્વેની અંદર આપણે મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતના મથાળા હેઠળ આ ભાડાપટ્ટાની મિલકત જે છે એ લખવાની થશે. તો ભાડાપટ્ટાની મિલકત જે છે એમાંથી અમુક રકમ માંડવાળ થાય. હવે માંડી વાળવાની શું કામ થાય એ સમજી લે પહેલાં. તો કે ભાઈ તમે કોઈ પણ પ્રકારની મિલકત લોંગ લીઝ ઉપર લીધી છે, એટલે કે ભાડાપટ્ટે લીધી છે તમે. મેં તમને એનું ઉદાહરણ આપ્યું હતું કે દાખલા તરીકે કોઈ સરકારી જમીન છે, તેના ઉપર રિલાયન્સ કંપની જે છે XYZ કોઈ પણ કંપની એક સંશોધન કરે છે અને ત્યાં તમને ખનિજ સંપત્તિનો ત્યાં જથ્થો મળે છે. કોઈ પેટ્રોલિયમ પેદાશ જે છે એ મળે છે તમને, બરાબર છે, જસત છે, તાંબુ છે, સોનું છે, એવી કોઈ વસ્તુ તમને મળે છે. ચલો, તો આ મળી વસ્તુ, તો એ જમીનમાં 20 વર્ષ સુધી આ જથ્થો જે છે એ ખૂટવાનો નથી. એવું એક અંદાજિત જમીનના નમૂના લેશે કંપની અને એના ઉપરથી એક અંદાજ બાંધવામાં આવશે. તો સરકારી જમીન છે, તો સરકાર પાસે તમારે કોન્ટ્રાક્ટ કરવો છે કે ભાઈ અમારે આ 20 વર્ષ સુધી અમારે ભાડાપટ્ટે લોંગ લીઝ ઉપર લાંબા ભાડાપટ્ટે લાંબા ગાળાના સમય માટે અમારે ભાડાપટ્ટે મિલકત જોઈ છે. તો તમે 20 વર્ષ સુધીનો માનો કે જે કરાર કર્યો છે એ કરાર જે છે એ 20 લાખ રૂપિયાનો કર્યો, હલો ભાડાપટ્ટે, તો વાર્ષિક ભાડું તમારું 1 લાખ રૂપિયાનું થયું. તો તમે 20 લાખ રૂપિયા જે ખર્ચા છે એડવાન્સ તમે આપી દીધા છે 20 લાખ, તો તમે આ 20 લાખ રૂપિયા જે છે એ તમે તમારા પાકા સર્વેમાં ક્યાં દર્શાવશો? તો કે મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતના મથાળા હેઠળ. આ ભાડાપટ્ટાની મિલકત હવે તમારી છે કેટલા વર્ષ સુધી? તો કે 20 વર્ષ. 20 વર્ષ એ લાંબો સમયગાળો છે. તો લાંબો સમયગાળો હોવાને કારણે તમારે શું કરવાનું થશે? લાંબો સમયગાળો હોવાને કારણે ફરજિયાત તમારે એને પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતના મથાળા હેઠળ દર્શાવવા જવું પડે. હવે માંડી વળવાની રકમ કેમ ગોતવી? તો કે તમે કરાર કેટલા વર્ષનો કર્યો? તો કે 20 વર્ષનો કર્યો. 20 વર્ષના પૈસા એક સાથે ચૂકવા. કેટલા ચૂકવા? તો કે 20 લાખ રૂપિયા ચૂકવા. તો બીજું કાંઈ નથી કરવાનું, વાર્ષિક માંડી વાળવાની રકમ હંમેશા વાર્ષિક ગોતવાની હોય છે. તો 20 લાખ ભાગ્યા 20 વર્ષ કરો એટલે એક વર્ષનો ખર્ચ જે છે તમારો 1 લાખ રૂપિયા થયો. હવે એ તમારે એની પહેલી એન્ટ્રી 1 લાખ રૂપિયાની પહેલી એન્ટ્રી કેવી રીતે તમારે પાડવાની છે? તો કે પહેલી એન્ટ્રી પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતના મથાળા હેઠળ જે તે મિલકત, એટલે કે જે તે ભાડાપટ્ટાની મિલકત છે એમાંથી આ 1 લાખ રૂપિયા છે જે માંડવાળ કરો, એટલે કે માંડીવાળો. માંડીવાળું એટલે બાદ કરવું, એક પ્રકારનો ઘસારો જ છે આ. 20 લાખમાંથી 1 લાખ બાદ કરો એટલે આઉટર કોલમમાં તમારે 19 લાખ રૂપિયા આવશે પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ. અને 1 લાખ રૂપિયા જે માંડી વાળી કોઈ પણ પ્રકારની મિલકત માંડી વાળો એ ધંધાનું એક પ્રકારનું નુકસાન છે. ખર્ચ કે નુકસાની હંમેશા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવે છે. તો એની બીજી એન્ટ્રી માંડી વાળેલ રકમની ભાડાપટ્ટાની મિલકત જે માંડી વાળી છે એની 1 લાખની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પાડવામાં આવશે. રેડી? એટલે આ બીજી એક વસ્તુ કહી દઉં. તમારો પ્રશ્ન એ હોવો જોઈએ, સાહેબ તો 20 લાખ રૂપિયા એક સાથે નફા નુકસાન ખાતામાં કેમ ન લખાય? તો કે ન લખાય. કેમ? તો કે એક સાથે તમે જો નફા નુકસાન ખાતામાં માંડવાળ કરી નાખો પહેલે જ વર્ષે, એને વર્ષ વડે ભાગી અને કટકે માંડી વાળવામાં આવે છે, પ્રમાણસર રકમ માંડી વાળવામાં આવે છે. એવું કેમ? એવું એટલા માટે કે જો પહેલા જ વર્ષે કોઈ પણ કંપની, પેઢી, સંસ્થા કે ધંધાકીય એકમ આવું કરશે કે પહેલે જ વર્ષે 20 લાખ રૂપિયા નફા નુકસાન ખાતામાં લઈ જાય ઉધાર બાજુ, તો પહેલે જ વર્ષે એવું બનશે કે મોટી બધી ખોટ જે છે એ ભેગી થશે. એટલે ખોટ ભેગી થાય તો આ કારણોસર પ્રશ્ન એ આવશે કે ખોટ થવાને કારણે ધંધાકીય એકમની પ્રતિષ્ઠા જે છે એ ગુડવિલ પાઘડી જે છે એની કિંમતમાં ઘટાડો થશે. પ્રતિષ્ઠા આબરૂ જે છે એ બજારમાં જોખમમાં મુકાય. આવું ન બને એટલે આવકવેરા કચેરી, ઇન્કમટેક્સ કચેરીએ જ તમને આ વસ્તુ કરવાની સત્તા આપેલી છે કે કોઈ આવી માંડી વાળવાની રકમ હોય તો એને ટુકડે ટુકડે લાભના પ્રમાણમાં, જેટલા સમયનો તમે લાભ લેશો એ સમયના પ્રમાણમાં તમે એને માંડવાળ કરો. ક્લિયર? આવી તો ઘણી બધી વસ્તુઓ તમારે ભણવાની છે માંડી વાળવાની. આ પહેલી વસ્તુ તમે ભણ્યા, માંડી વાળેલ ભાડાપટ્ટાની મિલકત. રેડી? તો લ્યો, આ 24 હવાલા જે છે, 2 હવાલા આપણે નથી લેતા, ટોટલ 24 હવાલા લીધા છે. PDF ફાઇલમાં પણ એ તમને એ રીતે મેં તમને મોકલેલું છે. હવે આ હવાલાનો ચાર્ટ પૂર્ણ થયા પછી આજે PDF ફાઇલમાં મેં એક તમને વસ્તુ મોકલેલી છે. મેં તમને અગાઉ કીધું હતું કે આપણે ઘસારાની સમજૂતી, પછી એક મેં તમને જે હવાલાના ચાર્ટમાં 9મો, 10મો અને 11મો ફોર્મેટ, ચોક્કસ ફોર્મેટમાં ઘાલખાદ અનામત અને દેવાદાર પર વટાવ અનામત, આ જે છે એ મેં તમને સમજૂતી જ્યારે આપી હતી ત્યારે મેં કીધું હતું કે આપણે એના સ્પેશિયલ દાખલા ભણશું. તો આજે તો આપણે એટલું બધું નહીં થઈ શકે, પણ આપણે આજે હવે ઘસારાની એક સમજૂતી લેવાની થશે. આજે ઘસારો જે છે
એ કેટલી પદ્ધતિ છે, કેવી રીતે તમારે ભણવાનું થશે, PDF ફાઇલમાં બધું મોકલેલું છે. આપણે એ દાખલો જે છે એ કાલ્પનિક બનાવેલો છે, એને બોર્ડ વર્ક કરીને મારે ભણાવવાનો થશે તો હું તૈયાર રાખું છું. બરાબર, ચલો હવે આપણે ઘસારાની સમજૂતી લેવી છે. તમારી પાસે PDF ફાઇલ છે જ, મેં મોકલાવેલું છે. એની અંદરથી તમે ખાસ ધ્યાન રાખજો, PDF ફાઇલની અંદર જે લખાણ જે છે એ પહેલાં તમારે લખવું પડશે અને પછી તમારે સમજૂતી લેવાની છે. જો હું રકમ રીડ પહેલાં સમજૂતી લઈ લઈએ આપણે. ઘસારાની સમજૂતી. ઘસારો એટલે શું એ તો તમને ખબર જ હોય કે બિનચાલુ મિલકતો એટલે કે કાયમી કે સ્થિર મિલકતો પર ઘસારો ગણવાની મુખ્ય 10 પદ્ધતિ છે, પરંતુ ધોરણ 11 અને ધોરણ 12ના અભ્યાસક્રમમાં માત્ર 2 જ પદ્ધતિ તમારે એનો અભ્યાસ કરવાનો છે, સમાવિષ્ટ છે. એટલે પ્રશ્ન એ છે કે ધોરણ 11 અને ધોરણ 12ની અંદર ખરેખર આમ જોવો તો ઘસારાની 10 પદ્ધતિ છે. એમાં તમારે અભ્યાસ તરીકે સમાવિષ્ટ હોય 11 ને 12માં તો 2 જ પદ્ધતિ ભણવાની છે. એક ઘટતી જતી બાકીની પદ્ધતિ અને એક સીધી લીટીની પદ્ધતિ. બાકી એમ તો યાંત્રિક કલાક દરની પદ્ધતિ છે, પછી એકમ દીઠ ઘટાડાની પદ્ધતિ છે, વીમા પોલિસીની પદ્ધતિ છે, એવી ઘણી બધી પદ્ધતિઓ છે. પણ તમારે ધોરણ 11 અને 12ની અંદર તમારે ભણવામાં આવતી હોય એવી 2 પદ્ધતિ, એક સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતીની બાકીની પદ્ધતિ. પહેલાં તો ઘસારો એટલે શું એ તમને પાછું કહી દઉં છું કે કોઈ પણ બિનચાલુ મિલકત એટલે કાયમી મિલકતોના વપરાશને કારણે, એનો ઉપયોગ કરવાને કારણે એની કિંમતમાં ઉત્તરોત્તર તમારે ઘટાડો થતો હોય, એટલે કે એની કિંમત જે છે એ કાયમી ધોરણે જે છે, અને આ ઘટાડો કાયમી ધોરણે હશે. કારણ કે જ્યાં સુધી તમે મિલકતને તમારા બિઝનેસમાં વાપરશો, ધંધામાં, ત્યાં સુધી દર વર્ષે એની કિંમત છે એ ઘટતી જવાની છે, ત્યાં સુધી ઘસારો લાગવાનો છે. ઘસારો એક પ્રકારનો બિનરોકડ ખર્ચ છે. કોના માટે? તો કે ધંધાકીય એકમ માટે. પાછો મહેસૂલી ખર્ચ છે, એટલે એની એન્ટ્રી આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર પાડતા હતા, બરાબર છે, પાડવાની થાય. મેં તમને હવાલાના ચાર્ટમાં ઘસારાનો હવાલો ભણાવ્યો છે. ક્રમ નંબર કેટલામાં હતો? 6, 7 ને 8. ઓકે, 8મા નંબરનો હતો મિલકત પર ઘસારો. પહેલી એન્ટ્રી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, બીજી એન્ટ્રી પાકાસરમાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતના મથાળા હેઠળ, જે તે મિલકતમાંથી તમારે એને બાદ કરવાનો હોય છે ઘસારાને. રાઈટ. અસરમાં અત્યારે આપણે નથી પડતા, પણ તમારે જે સમજૂતી લેવાની છે એ ખરેખર શીખવા જેવું છે. ચલો તો આપણે એ સમજૂતી લઈ લઈ. જો ઘટતી જતી બાકીની પદ્ધતિ અને સીધી લીટીની પદ્ધતિ, 2 પદ્ધતિએ હું તમને દાખલો જે છે એ ગણાવી દઉં છું. પહેલાં એક્ઝામ્પલ તમને જે મેં મોકલાવેલી છે PDF ફાઇલ, એમાં રકમ સાંભળો તમે. એક ધંધાકીય એકમમાં ₹90,000નું યંત્ર ખરીદવામાં આવ્યું હતું, જેને ગોઠવવાનો અને લાવવાનો ખર્ચ ₹10,000 થયો. જો યંત્ર પર વાર્ષિક 10% ધોરણે ઘસારો ગણવાનો હોય તો બંને પદ્ધતિએ પ્રથમ 3 વર્ષના ઘસારાની રકમ શોધી દેવાની છે તમારે. હવે જુઓ, પહેલાં તો સીધી લીટીની પદ્ધતિએ અને ઘટતી જતી બાકીની પદ્ધતિએ હું તમને અહીંયા જે છે એ ઘસારાની રકમ ગોતી દઉં છું. પહેલાં તો યંત્રની આપણે પડતર કિંમત જે છે ને એ ગોતી છીએ આપણે. તો પડતર કિંમત ગોતવા માટે યંત્રની ખરીદ કિંમત પ્લસ એને લાવવા ગોઠવવાનો ખર્ચ, લાવવાનો અને ગોઠવવાનો ખર્ચ એ આમાં ઉમેરવામાં આવશે. શું કામ? કારણ કે મેં તમને 11મા ધોરણમાં જ ચેપ્ટર નંબર આપણે જ્યારે 4થું ભણતા હતા, આમનોંધનું પ્રકરણ, તો આ આમનોંધના ચેપ્ટરની અંદર મેં તમને એક નોંધઈ લખાવી છે કે જ્યારે કોઈ પણ પ્રકારની મિલકત ખરીદો તો મિલકત ખરીદતા મિલકતની પાછળ કરાતા ખર્ચા એ કદી ખર્ચ ખાતે ઉધાર ન થાય, પણ મિલકતમાં ઉમેરવામાં આવે છે. યાદ આવ્યું? એટલે કે ખરીદ કિંમત પ્લસ લાવવા અને ગોઠવવાનો ખર્ચ, તો એની ખરીદ કિંમત છે 90,000, બરાબર, પ્લસની નિશાની, એને લાવવાનો ગોઠવવાનો ખર્ચ જે છે એ ₹10,000 એમાં રકમમાં આપેલો છે. ઓકે, ગોઠવવાનો અને લાવવાનો ખર્ચ છે ₹10,000. એટલે ટોટલ રૂપિયા જે છે એ કેટલા થશે? તો કે મિલકતની પડતર કિંમત એટલે કે પડ્યું કેટલામાં? તો કે ₹1,00,000 તમને પડ્યું છે. રાઈટ. એટલે એ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ. પહેલી પદ્ધતિ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે સીધી લીટીની પદ્ધતિ. આ સીધી લીટીની પદ્ધતિનું બીજું નામ છે સરખા હપ્તાની પદ્ધતિ. તમને રકમમાં એવી સૂચના છે કે બંને પદ્ધતિએ પ્રથમ 3 વર્ષનો ઘસારો જે છે ને એ રકમ તમારે ગોતી દેવાની છે. એ રકમ ગોતશો ને એટલે ખબર પડી જશે 2 પદ્ધતિ વચ્ચે તમારે ડિફરન્સ શું છે. આપણે વચ્ચે પાર્ટ પાડી દઉં છું અને લેફ્ટ હેન્ડ સાઈડ હું ઘટતી જતી બાકીની પદ્ધતિ અને રાઈટ હેન્ડ સાઈડ જે છે એ સીધી લીટીની પદ્ધતિ, અને એનું બીજું નામ કાઉન્સમાં લખી જ દઉં છું સરખા હપ્તાની પદ્ધતિ.
એ ડિટેલ્સમાં આપણે આની ચર્ચા કરવાની છે. મેં તમને લખાણ પણ મોકલાવેલું છે, રાઈટ. બંને બાજુ જે છે એ બે પદ્ધતિના પ્રથમ વર્ષના આંકડા ઘસારાના આપણે ગોતી દેવાના છે. હવે જો ઘટતી જતી બાકીની પદ્ધતિની સૂચના વાંચો પહેલાં. આ પદ્ધતિમાં દર વર્ષે ઘસારો ચોપડે કિંમત પર ગણવામાં આવે છે. બરોબર, ધ્યાનથી સાંભળજો. એ શબ્દને હાઇલાઇટ કરવું હોય તો કરી લેજો તમારે. ઘટતી જતીની બાકીની પદ્ધતિ હોય ને ત્યારે તમારે હંમેશા ઘસારો જે છે એ માત્ર ને માત્ર ચોપડે કિંમત ઉપર ગણવામાં આવે છે. જ્યાં ચોપડે કિંમત એટલે મિલકતની કિંમતમાંથી જે તે વર્ષનો ઘસારો બાદ કરતાં મળતી રકમ. જ્યાં ચોપડે કિંમત એટલે શું, તો કે જે તે વર્ષનો ઘસારો મિલકતની કિંમતમાંથી બાદ કર્યા પછી જે રકમ વધે એને શું કહેવાય, તો કે ચોપડે કિંમત. પણ એક ખાસ ધ્યાન રાખજો, બંને પદ્ધતિમાં પ્રથમ વર્ષે તો ઘસારો એની પડતર કિંમત ઉપર જ ગણવામાં આવશે. પડતર કિંમત એટલે 1 લાખ રૂપિયા પર. પહેલા વર્ષે તો બે પદ્ધતિ જે છે ભણશું એમાં 1 લાખ ઉપર જ તમારે ઘસારો ગણવાનો થશે. પણ જે પ્રથમ વર્ષે ઘસારો ગણ્યા પછી આ પદ્ધતિની વાત કરું છું અત્યારે, આનું કંઈ અત્યારે વિચારતા નહીં. લેફ્ટ હેન્ડ સાઈડ ઘટતી જતીની બાકીની પદ્ધતિ જે છે એનું નામ જ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. શું કામ એવું નામ પડ્યું એ હમણાં આપણે ગણશું ને એનો દાખલો, ત્યારે તમને ખબર પડી જશે. હવે પ્રશ્ન એ છે કે દાખલાની અંદર તમારે પ્રથમ વર્ષે 1 લાખ રૂપિયા ઉપર ઘસારો ગણાશે, પછી દરેક વર્ષે એની ચોપડે કિંમત ઉપર ઘસારો ગણવામાં આવશે. તમને કોઈ પૂછે કે ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય ત્યારે કઈ કિંમત ઉપર ઘસારો ગણાય, તો કે ચોપડે કિંમત ઉપર. પછી બીજો સવાલ તમને કોઈ પૂછે કે ભાઈ ચોપડે કિંમત એટલે શું, એ કેવી રીતે પ્રાપ્ત થાય, તો કે ચોપડે કિંમત ઇઝ ઇક્વલ ટુ જે તે વર્ષની શરૂની બાકી, મિલકતની શરૂની બાકી, એમાંથી તમારે શું બાદ કરવાનો, જે તે વર્ષનો ઘસારો. ઘસારો બાદ કર્યા પછીની રકમ એને ઘસારા બાદની રકમ કહેવાય, એ ચોપડે કિંમત કહેવામાં આવે છે. બરાબર, તો જોઈ લઈએ આપણે. સૌથી પહેલાં આપણે પ્રથમ વર્ષ આપણે અહીંયા લખીએ છીએ ઇક્વલ ટુ ચલો પ્રથમ વર્ષનો આપણે ઘટતી જતીની બાકીની પદ્ધતિએ ઘસારો ગણીએ. મિલકતની પડતર કિંમત મેં ગોઈતી હતી. બે રીત માટે એક જ રકમ બનાવી છે આપણે, એટલે જુદી જુદી રકમ આપણે બનાવી ન પડે એટલા માટે. 1 લાખ ઘટતી જતીની બાકીની પદ્ધતિએ પ્રથમ વર્ષનો ઘસારો 1 લાખ રૂપિયા ઉપર આ લોકોએ ટકાવારી કેટલી આપી છે, ઘસારાનો દર આપ્યો છે. જુઓ, રકમમાં ઘસારાનો દર જે છે એ 10% છે. એક્ઝામ્પલ તમને જે લખાયું છે એની અંદર તમારે 10% ઘસારાનો દર છે, એટલે 10% લેખે ઘસારાની રકમ આપણે ગોતી લઈ. ઇક્વલ ટુ 10% એટલે મોઢે થાય 1 લાખના 10% એટલે કેટલા થશે, તો કે 10,000 રૂપિયા. આ પ્રથમ વર્ષનો ઘસારો ગણ્યો. હવે આપણે બીજા વર્ષનો પણ આપણને 3 વર્ષના ઘસારાના આંકડા ગોતી દેવાની સૂચના આપી છે. તો બીજા વર્ષે હું જ્યારે ઘસારો ગણીશ તો હવે કઈ રકમ ઉપર ગણાશે, તો કે ચોપડે કિંમત. ચોપડે કિંમત કેવી રીતે પ્રાપ્ત થાય, તો કે આગલા વર્ષે એટલે કે 1 લાખ રૂપિયા હતા એમાંથી આ 10,000 રૂપિયા ઘસારો હંમેશા મિલકતમાંથી શું થાય, તો કે બાદ થાય. એટલે 1 લાખમાંથી આ 10,000 રૂપિયા બાદ કરો એટલે 90,000 રૂપિયાનો આંકડો વધશે. એટલે બીજા વર્ષે તમારે 90,000 ઉપર તમારે ઘસારાની રકમ ગણવાની થશે. બીજા વર્ષના અંતે વળી પાછા 10% કરો, 10% કરો એટલે રૂપિયા 9,000 રૂપિયા થાય, રાઈટ. અને હવે ત્રીજા વર્ષે ઘસારાની રકમ ઇક્વલ ટુ, હવે ત્રીજા વર્ષે મારે ઘસારાની રકમ ગોતવી હોય તો આ 90,000 માંથી સૌથી પહેલા 9,000 રૂપિયા બાદ કરો એટલે એને ચોપડે કિંમત કહેવાય, જે ત્રીજા વર્ષની ચોપડે કિંમત બનશે. આગલા વર્ષે જે 90,000 રૂપિયા ચોપડે કિંમત હતી એમાંથી જે તે વર્ષનો એટલે કે ચાલુ વર્ષનો ઘસારો બાદ કરો, 90,000 માંથી 9,000 રૂપિયા બાદ કરો એટલે 81,000 રૂપિયા આવે. એ 81,000 રૂપિયા જે છે એમાંથી તમારે વળી પાછો ઘસારો 10% લેખે ત્રીજા વર્ષે ગણવાન થાય એટલે 81,000ના 10% એટલે 8,100 રૂપિયા આવશે. હવે આવી રીતે તમે 5 વર્ષના આંકડા કીધા હોય તોય ગણી શકો. હવે આના પછીના વર્ષે કીધું હોય તો 81,000 માંથી પહેલા 8,100 બાદ કરવાના, જે રકમ આવે એના 10% કરો એટલે ચોથા વર્ષનો ઘસારો મળે. ઇન શોર્ટ તમે જોઈ શકો છો કે ઘસારાની રકમ જો પહેલે વર્ષે 10,000 હતી, બીજા વર્ષે 9,000 રૂપિયા છે. એટલે તમે જોશો
તો ઘટતી જતીની બાકીની પદ્ધતિએ પ્રથમ વર્ષે ઘસારો 10,000 હતો, પછી 9,000, પછી 8,100. તો ઘસારાની રકમ સતત દર વર્ષે ઘટતી જાય છે. સામે પક્ષે જોશો તો મિલકતની કિંમતમાં પણ ઉત્તરોત્તર ઘટાડો થતો જાય છે. એટલે ઘસારાની રકમ સ્વાભાવિક બાબત છે, એ પણ ઘટતી જવાની છે, કારણ કે દર વર્ષે તમારે ચોપડે કિંમતો પર ઘસારો ગણવાનો છે. એટલે જ આ પદ્ધતિનું નામ પાડ્યું છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. આ પદ્ધતિ તમારે સૌથી વધારે ભણવાની છે. જો કોઈ પણ પ્રકારની સૂચના ન હોય તો તમારે ઘસારાની રકમ ઘટતી જતીની બાકીની પદ્ધતિએ જ ગણવાનો થશે. બાકી સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનું હશે તો એમાં સ્પષ્ટપણે દાખલામાં સૂચના હશે. હવે આપણે બીજી પદ્ધતિ તરફ જાય છીએ. તો બીજી પદ્ધતિમાં મેં તમને જે સૂચના લખાવી એ પહેલાં સામે રાખો કે સીધી લીટીની પદ્ધતિ એટલે સરખા હપ્તાની પદ્ધતિ, કે આ પદ્ધતિમાં દર વર્ષે ઘસારાની રકમ એક સરખી હોવાથી હોય છે, કારણ કે અહીં દર વર્ષે ઘસારો મિલકતની પડતર કિંમત ઉપર ગણવામાં આવે છે. દર વર્ષે અહીંયા તમે શું કરતા, પહેલા વર્ષે તો ભૂલી જ જાઓ તમે, બે પદ્ધતિમાં પડતર કિંમત ઉપર જ ઘસારો ગણવામાં આવે છે. પણ દર વર્ષે આ પદ્ધતિમાં ચોપડે કિંમત ઉપર પછી દર વર્ષે ઘસારો ગણાય છે. પણ અહીંયા એવું નથી થતું, કારણ કે અહીંયા દર વર્ષે જેટલા વર્ષ સુધી તમે ઘસારા ગણશો એમાં એક જ કિંમત, પડતર કિંમત ઉપર જ ઘસારો ગણવાનો થશે. આ એક વસ્તુ યાદ રાખજો, હાઇલાઇટ કરવું હોય કરી લેજો કે સીધી લીટીની પદ્ધતિ અથવા તો સરખા હપ્તાની પદ્ધતિ હોય તો આ પદ્ધતિ હેઠળ હંમેશા તમારે માત્ર ને માત્ર કઈ પદ્ધતિએ ઘસારો ગણવાનો, કઈ કિંમત ઉપર ઘસારો ગણવાનો થશે, તો કે પડતર કિંમત ઉપર ઘસારો ગણવાનો થશે. તો આ પ્રથમ કિંમત જે છે 1 લાખ રૂપિયા જે છે એ 1 લાખ પડતર કિંમત છે. હવે આપણે સીધી લીટીની પદ્ધતિએ 3 વર્ષના આંકડા જેવી રીતે અહીં ગોઈતા હતા એમ આપણે અહીંયા પણ ગોતી લઈ. તો કે પ્રથમ વર્ષે ઘસારાની રકમ ગોતીએ તો પહેલે વર્ષે તો બે પદ્ધતિમાં 1 લાખ પડતર કિંમત ઉપર જ ઘસારો ગણવાનો છે. એટલે 1 લાખના આપણે ટકાવારીનો દર છે 10%, એટલે રૂપિયા 10,000. પછી બીજા વર્ષે ઘસારાની રકમ તો કે 1 લાખ ઉપર જ ઘસારો ગણવાનો થશે. જેટલા વર્ષ સુધી તમે ઘસારાની રકમ ગોતશો એટલે 1 લાખના 10%, 10,000 રૂપિયા જ થશે. રાઈટ. અને પછી ત્યાર પછી ત્રીજા વર્ષે 1 લાખ રૂપિયા ઉપર જ તમારે ઘસારાની રકમ જે છે એ તમારે ગોતવાની થશે. તમે જેટલા વર્ષ સુધી ઘસારાની રકમ ગોતશો તો એ માત્ર ને માત્ર 1 લાખ રૂપિયા ઉપર જ ગણવાના થાય. એટલે તમે જોઈ શકો છો કે દર વર્ષે ઘસારાની રકમ કેવી આવશે, એક સરખી. એટલે જ એનું નામ પડ્યું છે સરખા હપ્તાની પદ્ધતિ. 10,000, 10,000, 10,000 જેટલા વર્ષ સુધી ઘસારા ગણશો એ બધા જ વર્ષે ઘસારાની રકમ એક સરખી આવશે. એક સરખી આવતી હોવાથી એને સરખા હપ્તાની પદ્ધતિ કહેવામાં આવે છે. પછી આ પદ્ધતિ એ ઘસારો ગણવાથી તમે જ્યારે ગ્રાફ એટલે કે આલેખ તૈયાર કરો તો આલેખ તૈયાર કરો ત્યારે એ સીધી લીટીમાં ગતિ કરતો હશે. એટલે આનું નામ પાડ્યું છે સીધી લીટીની પદ્ધતિએ. સરખા હપ્તાની પદ્ધતિ અથવા તો સીધી લીટીની પદ્ધતિએ હંમેશા ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે છે. કાં તો કે તમારે દર વર્ષે એક જ રકમ ઉપર એટલે કે માત્ર ને માત્ર પડતર કિંમત ઉપર જ ઘસારો ગણવાનો થાય છે. અને જ્યારે આ પદ્ધતિમાં શું હતું, દર વર્ષે પહેલે વર્ષે તો તમારે બે, કારણ કે સ્વાભાવિક બાબત છે, પહેલે વર્ષે તો એક જ આંકડો હોય એટલે પહેલે વર્ષે જે છે એ તમને ડિફરન્સ જોવા નહીં મળે. બીજા વર્ષથી તમને બે પદ્ધતિમાં ડિફરન્સ જોવા મળશે. આમાં સતત ઘસારાની રકમ ઘટતી જતી હોય છે. ક્લિયર? લ્યો, તો આ તમારી ઘસારાની જે પદ્ધતિ બે અભ્યાસક્રમમાં છે બેયમાં એક શબ્દ યાદ રાખવાનો છે. અહીંયા તમારે દર વર્ષે ચોપડે કિંમતો પર ઘસારો ગણાય છે, અહીંયા તમારે પડતર કિંમતો પર ઘસારો ગણાય છે. અહીંયા દર વર્ષે ઘસારાની રકમ સતત ઘટતી જાય છે અને અહીંયા દર વર્ષે ઘસારાની રકમ એક સરખી રહે છે. ક્લિયર? ચલો, તો આજનો દિવસ આપણે અહીં સુધી રાખીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ.